ના ના ના, બહુ સરસ વાત છે. પીડાદાયક પહેલો વાત સવાલ કે બધા જ મા બાપને એમ છે કે આપણા મમ્મી પપ્પાને ખબર છે, આપણે નાના હતા ત્યારે 3-4 ભાઈ બહેનો હતા અને સમૂહ કુટુંબ હતું, તો 8-10 સુધી એ સંખ્યાઓ જાતી, અને ઘરે કોઈ મહેમાન આવે ને કે આ મારું નામ પ્રશાંત છે, ભાઈ શ્રીને ખબર છે કે પ્રશાંત કેટલામાં ભણે છે, એટલે દાદા કે બાપુજી એમ કહેતા કે કેટલામાં ભણસ, કારણ કે બાપુજીને ખબર જ નહોતી કે આ કેટલામાં હતો. એટલા બધા મતલબ એ એના કામમાં જ પડ્યા હતા ભાઈ, અને આપણે આપણી મોજથી ભણ્યા અને છતાંય આપણે પહોંચ્યા અહીં સુધી. મતલબ હું મારી વાત કરું તો હું સરકારી પ્રાથમિક શાળામાંથી 35 વખત ફોરેન ટૂર મને મળી, 3 પાસપોર્ટ મારા પૂરા થયા. અહમની અભિવ્યક્તિ નથી, જસ્ટ ફોર નોલેજ કહું છું કે સરકારી સ્કૂલમાંથી નીકળ્યો તોય હું પહોંચી વળ્યો. મને ઓકે, મારી જગ્યાએ મને લાગે છે કે હું સફળ છું. અને તો દરેક મા બાપ બાળકની પાછળ હેલિકોપ્ટરની જેમ પડ્યા છે. દરેક માણસને હું સારામાં સારો ઇન્ડિયાનો ફૂટબોલનો ખેલાડી કેવી રીતે હોઈ શકું બોસ? કોઈ પણ વ્યક્તિને અમિતાભ બચ્ચન સારામાં સારો દુનિયાનો મોટો શેફ કેવી રીતે હોઈ શકે બોસ? ન હોય ને. કોઈ પણ વસ્તુ ઈશ્વર પણ આપે છે, અદ્ભુત કલા આપે છે, તો એક વસ્તુ જ આપે છે, એવરી ચાઇલ્ડ ઇઝ અ ગિફ્ટેડ. આ સૂત્રને આપણે કેમ સાર્થક નથી કરતા? એટલે મમ્મીઓને અને પપ્પાઓને એને સ્કેટિંગ કરાવી લેવું છે, ડ્રોઈંગે કરાવી લેવું છે, મ્યુઝિકે કરાવી લેવું છે, અને મેથ્સમાં તો અલોહામાં મોકલવો પડે. ચાલે જ નહીં બકા, તો કેમ ચાલે? એટલે બધું જ કરાવવાની પાછળ ભારમાં મારું એક શિક્ષક તરીકે એવું માનવું છે કે તમારું બાળક ખૂબ દોડી શકે એમ છે જો તમે એના ખભા ઉપરથી ઉતરી જાઓ તો. સો તમારા બાળકને એટલું કહો માથે હાથ મૂકીને કે બેટા ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. જરૂરી નથી અહીંયા બેઠા છીએ 3 જણાના. પૂજ્ય ભાઈશ્રીની માર્કશીટ મને ખબર નથી, પણ નેહલબેનની માર્કશીટ મને ખબર છે. તમે કોઈએ પૂછ્યું અકીલામાં કે ભાઈશ્રીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે ભાઈ? તો એમની ભાગવત સત્તા સાંભળો. એવું ક્યાંય કોઈ બને છે? સાંઈરામ દવેના ટિકિટ શોમાં આવો છો તો ચેક કરો છો તમે કે સાંઈરામ સાયન્સમાં ફેલ થયો છે કે નહીં? કોઈ મતલબ નથી. એક લેવલે તમારી ટેલેન્ટને, તમારી જાતને ને તમારા ડેડિકેશનને તમે સાબિત કરો, પછી તમારી માર્કશીટ ડસ્ટબિનમાં જ હોય છે બોસ. આ સૂત્ર કેમ બાળકોને અને એના મા બાપને સમજાતું નથી કે જે LKG થી આમ રેસના ઘોડા બનાવી રહ્યા છે, ટાંચણી મારીને ફરીને. એટલી પ્રાર્થના છે કે એને જીવવા દો. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. આ મંત્ર છે, બાળક માથે હાથ મૂકીને કહો કે તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ બેટા. ક્યાં વાત છે, તું મજા કર.